ધોરણ 6ના ગણિત વિશે સમજ આપીશ. ધોરણ 6નું પ્રથમ ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચય. સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂઆત કરીએ. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય અને પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તેના વિશે જોવાનું છે. પૂર્ણ સંખ્યાઓનો અંત ક્યારે થાય અને પ્રાકૃતિક સંખ્યાઓનો અંત ક્યાં સુધી થાય તેના વિશે સમજવાનું છે. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત હંમેશા 0, 1, 2, 3, 4 જે અનંત સુધી ચાલ્યા કરે છે. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1, 2, 3, 4 જે અનંત સુધી ચાલ્યા કરે છે. આ બંને સંખ્યાઓ એવી છે કે 0, 1, 2, 3 જે પૂર્ણ સંખ્યા છે અને 1, 2, 3, 4 તે પ્રાકૃતિક સંખ્યા છે. બંનેનો અંત નથી, બંને અનંત સુધી ચાલ્યા કરે છે. તો ચાલો આપણે સંખ્યા પરિચયમાં આગળ તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના. ઘણા સમય પહેલાં સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની ગણતરી કરવાની જરૂર ઊભી થતી ગઈ. જેમ કે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં આદિમાનવ વસતા હતા. ત્યાર પછી આદિમાનવમાંથી આપણે એક સાધારણ મનુષ્ય જીવન તરફ આગળ વધ્યા. તો એના વિશે સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ આપણને ગણતરી કરવાની, જીવન જરૂરિયાતની દરેક વસ્તુની જરૂર પડવા લાગી. તો તેમાં એ જ રીતે ગણતરીની જરૂર પડી. તેના માટે સંખ્યાઓની, પ્રતીકોની શોધ કરવાની જરૂર પડી. આ માટે શરૂઆતમાં તેમણે જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ શરૂ કર્યો, જેથી ગણતરીની નાની નાની સંખ્યાઓ ઊભી થઈ. ભારતના લોકો ગણતરી માટે હાથની આંગળીઓનો ઉપયોગ કરતા હતા. એમાંથી જ કદાચ 10 સુધીની સંખ્યાઓનો ઉદ્ભવ થયો હોય તેવું જાણવામાં આવે છે. ધીમે ધીમે ગણતરીની પદ્ધતિઓમાં વિકાસ થતો ગયો અને આરબોએ ગણિત વિકસાવવામાં મોટું યોગદાન આપ્યું. આપણે જે સંખ્યાઓ અત્યારે ભણીએ છીએ તે હિન્દુ અરેબિક સંસ્કૃતિ ઉપરથી આવી હોય તેવું લાગવામાં આવે. ત્યારબાદ સૌથી મોટી સંખ્યાઓ, સૌથી નાની સંખ્યાઓ તેવી અનેક સંખ્યાઓની શોધ થઈ. તેમાં હિન્દુ અરેબિક સંખ્યાઓની પદ્ધતિ સૌથી જૂની અને સૌથી પ્રચલિત છે. તેમાં ઘણી શોધખોળો થઈ. તેના ફળ સ્વરૂપે આપણને મેં કીધું તેમ મોટી સંખ્યાઓ અને નાની સંખ્યાઓની શોધ થઈ. સૌથી પહેલાં મોટી સંખ્યાઓમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ સંખ્યાઓની શોધ થઈ હતી. જેમ કે આમાં 1, 2, 3, 4 જેમ મેં કીધું તેમ 1, 2, 3, 4 તે સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જે ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0, 1, 2, 3 અને 4થી થાય છે. આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ શૂન્યની શોધ કરી હતી. તે આપણા સૌથી પ્રાચીન અને વિદ્વાન ગણિતશાસ્ત્રી હતા. તેઓએ જ શૂન્યની શોધ કરી હતી. આથી આ સંખ્યા પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. શૂન્ય છે એક મનુષ્ય દ્વારા શોધવામાં આવ્યો છે. આથી શૂન્ય પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ જેમ આપણે આગળ જાણ્યું તેમ પ્રાચીન સમયથી આપણે ગણતા જ આવીએ છીએ. આંગળીઓના વેઢા વડે ગણીએ છીએ તો કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. આથી પ્રાકૃતિક સંખ્યા એ પહેલેથી જ મળેલી હતી અને પૂર્ણ સંખ્યા આપણે શોધેલી ગણાય છે. આથી તે બંનેનો અલગ અલગ વિસ્તરણ છે. સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે, આમાં સૌથી પ્રથમ અને સૌથી નાની સંખ્યા 1 છે. આ સંખ્યાઓ અસંખ્ય અને અનંત છે. સૌથી નાની સંખ્યા અને સૌથી પહેલી સંખ્યા જે કોઈ હોય પ્રાકૃતિક સંખ્યાઓમાં તો તે છે 1. મેં કીધું તેમ તે સંખ્યાઓ અનંત સુધી ચાલ્યા કરે છે. તે કોઈ પણ જગ્યાએ રોકાતી નથી. આપણે શૂન્યનો ઉમેરો કરીએ અથવા તો કોઈ પણ બીજી સંખ્યાનો ઉમેરો કરીએ તો આ સંખ્યા નિરંતર રૂપે આગળ વધતી જાય છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી થાય છે. આથી શૂન્ય પૂર્ણ સંખ્યાઓનું સૌથી નાનું અને સૌથી પ્રથમ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓની સાથે શૂન્ય લેતા આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. 0, 1, 2, 3, 4 અનંત સુધી ચાલે તે પૂર્ણ સંખ્યાઓ છે. આમાં પ્રથમ અને સૌથી નાની સંખ્યા 0 એટલે કે શૂન્ય છે. આમાં સૌથી મોટી સંખ્યા નથી અને આ સંખ્યાઓ પણ અસંખ્ય અને અનંત છે. હવે આપણે આગળ આના વિશે વધુ જાણીએ. સંખ્યાઓની સરખામણી. હવે આપણે સંખ્યાઓની સરખામણી વિશે જાણીએ. સંખ્યાઓની સરખામણી.
સંખ્યાઓની સરખામણીમાં પ્રથમ પોઈન્ટ, એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા હંમેશા મોટી હોય છે. જેમ કે તમને કીધું તેમ એક અંકની સંખ્યા કોઈ પણ લઈએ તો આપણે લીધા એક, આ એક અંકની સંખ્યા છે તે નાની છે. પણ આપણે કોઈ પણ બે અંકની સંખ્યા લઈએ જેમ કે 1 અને 3 તો આ સંખ્યા બની ગઈ 13 છે તે એક કરતાં નાના જ છે. એટલા માટે 1 અને 13 સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. હવે આગળ બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા હંમેશા મોટી હોય છે. હવે બે અંકની સંખ્યા છે તેના કરતાં આપણે 3 અંકની સંખ્યા લઈએ જેમ કે આપણે બે અંકની સંખ્યામાં એક અંક ઉમેરી દઈએ તો આના કરતાં આ સંખ્યા મોટી થઈ ગઈ કારણ કે આ 13 છે અને આ 132 છે. આથી આ સંખ્યા મોટી થઈ જાય અને બે અંકની સંખ્યા નાની થઈ જાય. આ જ રીતે આ સંખ્યાઓ આગળ નિરંતર વધતી જાય છે. આથી આને સંખ્યાઓની સરખામણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ પોઈન્ટ 1.1 10,000નો પરિચય. 10,000ના પરિચયથી આપણે શરૂઆત કરીએ. બે અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. બે અંકની સૌથી મોટી સંખ્યા 99. જેમ કે બે અંકની સૌથી મોટી સંખ્યા થાય 99 તો આ જ રીતે આ સંખ્યા આગળ વધતી જાય. હવે આપણે જોવાનું છે 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા થાય 999. આ જ રીતે આગળ વધતું જવાનું 3 અંકની, ત્યાર પછી 4 અંકની, 5 અંકની અને 6 અંકની, 7 અંક, 8 અંક. છઠ્ઠા ધોરણમાં તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અંક સુધીની સંખ્યા એટલે કે 1 કરોડ સુધીની સંખ્યાનો તમારે પરિચય મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે 10,000નો, ત્યાર પછી લાખનો અને 10 લાખનો, ત્યાર પછી આ બધી સંખ્યાઓનું વિસ્તરણ કઈ રીતે કરવું તેના વિશે જાણવાનું છે. હવે આપણે આગળ વધીએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9,999. આ 4 અંકની સૌથી મોટી સંખ્યા થશે. આ જ રીતે હવે આપણે આમાં એક અંક ઉમેરીએ એટલે કે આમાં +1 કરીએ એટલે 99માં 1 ઉમેરો થાય તો 100 થાય. એ જ રીતે આપણે 999માં 1 ઉમેરીએ તો 1000 થશે અને 9,999માં 1 ઉમેરીએ તો 10,000 થશે. આ રીતે આપણને 10,000નો પરિચય જાણવા મળ્યો. હવે આપણે આ સંખ્યાઓનું વિસ્તરણ કઈ રીતે થાય તેના વિશે સમજવાનું છે. તમને ચોથા ધોરણમાં, પાંચમા ધોરણમાં, પહેલા ધોરણથી બીજા ધોરણમાં બધા જ ધોરણમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એના વિશે જાણ્યું હતું. હવે આમાં આપણે એ જ રીતે એનું વિસ્તરણ કઈ રીતે કરવું તેના વિશે જાણવાનું છે. તો સૌથી પહેલાં આપણે તેનું સ્વરૂપ તો જોઈ લીધું. આ તેના સ્વરૂપ હતા જે આપણે શીખી ગયા. હવે આ સ્વરૂપના વિસ્તરણ કઈ રીતે કરવા તેના વિશે જાણીએ. તેના પહેલાં આપણે જોઈ લઈએ કે આમાં નાની સંખ્યા કઈ થાય. તો 2 અંકની સૌથી નાની સંખ્યા તે થશે 10. 2 અંકની સૌથી નાની કારણ કે 9 છે એ 1 અંકની મોટી સંખ્યા છે. આથી 9ની અંદર 1 ઉમેરતા આપણને 10 મળે. જે 10 છે તે 2 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે આપણે જોવાનું છે 3 અંકની સૌથી મોટી સંખ્યા. અંકની સૌથી નાની સંખ્યા થાય 100. ત્યાર પછી 4 અંકની સૌથી નાની સંખ્યા 4
4 અંકની સૌથી નાની સંખ્યા થશે 1000। આ જ રીતે આગળ વધતા 5 અંકની સૌથી નાની સંખ્યા, 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000, જેના વિશે આપણે જેનો પરિચય મેળવવાનો તે સંખ્યા એટલે કે 10,000। આ રીતે મોટી સંખ્યાઓ અને નાની સંખ્યાનું વિસ્તરણ કરવાનું છે અને 10,000 વિશે જાણવાનું હતું। હવે આગળ આપણે આ બધી સંખ્યાઓને કઈ રીતે વિસ્તરણ કરવું તેના વિશે જોઈએ। હવે આપણે સંખ્યાઓનું વિસ્તરણ કરતા શીખીએ। તો સંખ્યાઓના વિસ્તરણમાં સૌથી પહેલાં સ્થાન કિંમતનું પુનરાવર્તન એટલે કે 1.2। સ્થાન કિંમતનું પુનરાવર્તન। હવે સ્થાન કિંમતનું પુનરાવર્તન કઈ રીતે થાય તે જોઈએ। સૌથી પહેલાં આપણે 2 અંકની સંખ્યાઓથી શરૂઆત કરીએ। 2 અંકની સંખ્યાઓનું વિસ્તરણ। 2 અંકની સંખ્યાઓનું વિસ્તરણમાં સૌથી પહેલાં આપણે લઈશું ઉદાહરણ તરીકે કોઈ પણ સંખ્યા લેવાની। જે મેં લીધી છે એ લેવી એવી જરૂરી નથી, કોઈ પણ બીજી સંખ્યા વડે તમે આ સંખ્યાઓનું વિસ્તરણ કરી શકો છો। જેમ કે મેં લીધા ઉદાહરણ તરીકે 78। હવે 78નું વિસ્તરણ કઈ રીતે થાય તેના માટે સૌથી પહેલાં આપણે એકમ અને દશક વિશે સમજવું પડે। તો આપણું જમણી સાઈડનો પહેલો અંક એટલે કે એકમ અને જમણી સાઈડનો બાજુનો અંક એટલે કે દશક, જેના વિશે આપણે નાનપણથી શીખતા આવીએ છીએ। એકમ અને દશક, એકમ અને દશક વિશે જાણીએ તો એકમ એટલે કે 1 વડે ગુણાકાર થાય અને દશક એટલે કે 10 વડે ગુણાકાર થશે। તો આપણે આ સંખ્યાઓને તે જ રીતે વિસ્તરણ કરવાનું છે। સૌથી પહેલાં આપણી પાસે છે 8 એટલે કે એકમની સ્થાન કિંમત। તો 78નું આપણે વિસ્તરણ કરીએ તો 8 ગુણ્યા 1 વત્તા 7 ગુણ્યા 10 એટલે કે 7 ગુણ્યા 10 એટલે કે 70 અને 8 ગુણ્યા 1 એટલે 8। આ બંનેનો સરવાળો કરતાં આપણને મળે 78। આ રીતે આપણે આ સંખ્યાનું વિસ્તરણ કર્યું। આ જ રીતે હું કોઈ પણ બીજી એક સંખ્યા લઉં છું અને તેનું 2 સંખ્યાનું વિસ્તરણ કરું છું। જેમ કે 78 લીધા તો આ વખતે આપણે લઈશું 42। તો 42નું વિસ્તરણ કરવું હોય તો કીધું તેમ પહેલાં એકમ અને પછી દશક। તો એકમની સ્થાને છે 2, પહેલાં સરવાળાનું ચિહ્ન કરવાનું, પછી 2 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 10 એટલે 4 ગુણ્યા 10 એટલે 40 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 અને 40 વત્તા 2 એટલે કે 42। આપણને આ સંખ્યા મળી ગઈ। આ જ રીતે આપણે આગળ 3 અંકની સંખ્યાનું વિસ્તરણ, 4 અંકની સંખ્યાનું વિસ્તરણ, આ જ રીતે તમે એકમ દશકના મદદથી દરેક સંખ્યાનું વિસ્તરણ કરતાં શીખી શકો છો। તો હવે આપણે બીજો મુદ્દો આની જ અંદર 3 અંકની સંખ્યાનું વિસ્તરણ કરીએ। 3 અંકની સંખ્યાનું વિસ્તરણ। હવે 3 અંકની સંખ્યાના વિસ્તરણમાં આપણે આગળ જોઈએ તો આગળ કેમ આપણે ઉદાહરણમાં કોઈ પણ સંખ્યા લઈને કર્યું, એ જ રીતે આમાં પણ કોઈ પણ સંખ્યા લઈને તમે 3 અંકની સંખ્યાનું વિસ્તરણ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે લઈએ 278, ઉદાહરણ તરીકે 278। હવે 278માં 3 સંખ્યા થઈ ગઈ। તો આપણી રીત એકમ, દશક અને 100। હવે આપણે સંખ્યા ગોઠવવાની। એકમના સ્થાને કઈ સંખ્યા છે તો કે 8, દશકના સ્થાને કઈ સંખ્યા છે તો કે 7, 100ના સ્થાને કઈ સંખ્યા છે તો કે 2। હવે આપણે આને જોવાનું તો એ જ રીતે 278 એટલે 2 ગુણ્યા 100ની સ્થાન કિંમત એટલે 100 વત્તા દશકના સ્થાને એટલે કે 10 તો 7 ગુણ્યા 10 દશકનું સ્થાન વત્તા એકમનું સ્થાન એટલે કે 1 એટલે 8 ગુણ્યા 1। હવે આ સંખ્યાનું આપણે વિસ્તરણ કરી લીધું। હવે તેને ફરીથી બનાવવાની। 2 ગુણ્યા 100 એટલે 200 વત્તા 7 ગુણ્યા 10 એટલે 70 વત્તા 8 ગુણ્યા 1। આ 3 સંખ્યાનો સરવાળો કરતાં આપણને 278 મળે। તો આ જ રીતે કોઈ પણ બીજી સંખ્યા લઈએ। હવે આપણે બીજી સંખ્યા લઈએ 344।
344નું આ જ રીતે વિસ્તરણ કરીએ તો સૌથી પહેલાં 3 ગુણ્યા 100ના સ્થાને છે 3, એટલે 3 ગુણ્યા 100 વત્તા 4ના સ્થાને 10ના સ્થાને 4, એટલે 4 ગુણ્યા 10 વત્તા એકમના સ્થાને પણ 4, એટલે 4 ગુણ્યા 1, 3 ગુણ્યા 100 300, 4 ગુણ્યા 10 40 અને 4 ગુણ્યા 1 એટલે 4. 3, 40 અને 4 ત્રણેયનો સરવાળો કરતાં આપણને 344 આપણી જે પ્રથમ સંખ્યા હતી તે મળી જાય. આ જ રીતે આપણે જે રીતે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ કર્યું, 3 અંકની સંખ્યાનું વિસ્તરણ કર્યું, હવે આ રીતે આપણે 4 અંકની સંખ્યાનું વિસ્તરણ કરતા શીખીએ. 4 અંકની સંખ્યાના વિસ્તરણ માટે આપણે સંખ્યા લઈશું 5278. સૌથી પહેલાં આપણે એકમ, દશક, 100 અને 1000 તેના સ્થાનમાં સંખ્યાઓને ગોઠવીએ. એકમના સ્થાનમાં 8, દશકના સ્થાનમાં 7, 100ના સ્થાનમાં 2 અને 1000ના સ્થાનમાં 5. હવે આ સંખ્યાનું આપણે વિસ્તરણ કરીએ તો 1000 નીચે 100, 10 અને એકમના 1. હવે તેનો ગુણાકાર કરવાનો એટલે કે વિસ્તરણ કરવાનું. 278, 5278 બરાબર 5 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. 5 ગુણ્યા 1000 એટલે 5000 વત્તા 2 ગુણ્યા 100 એટલે 200, 7 ગુણ્યા 10 એટલે 70 અને 8 ગુણ્યા 1 એટલે કે 8. આ દરેકનો સરવાળો કરતાં આપણને ફરીથી જે આપણે સરવાળાની સંખ્યા હતી તે મળી જાય 5278. આ જ રીતે આપણે કોઈ પણ બીજી સંખ્યા લઈએ અને તેનું વિસ્તરણ કરીએ. 4274. 4274નો વિસ્તરણ કરતાં 4 1000ના સ્થાને 4 એટલે 4 ગુણ્યા 1000, 100ના સ્થાને 2, 2 ગુણ્યા 100 વત્તા 7ના સ્થાને 10 વત્તા 4 ગુણ્યા 1. 4 ગુણ્યા 1000 એટલે 4000 વત્તા 2 ગુણ્યા 100 એટલે 200, 7 ગુણ્યા 10 એટલે 70 અને 4 ગુણ્યા 1 એટલે 4. દરેકનો સરવાળો કરતાં આપણને આપણી રકમ મળી જાય 4274. આ જ રીતે 2 અંક, 3 અંક, 4 અંક અને હવે આગળ આવશે 5 અંકની સંખ્યાનું વિસ્તરણ. તો 5 અંકની સંખ્યાના વિસ્તરણમાં નવી સંખ્યા લઈએ. પાંચ અંકની સંખ્યાના વિસ્તરણમાં આપણે લઈએ 4,45,278. 45,278માં પણ આપણે જેમ આગળ કરતા હતા એમ એકમ, દશક, 100, 1000 અને 10,000 દરેકના સ્થાન કિંમત પ્રમાણે તેને ગોઠવીએ તો સૌથી પહેલાં એકમમાં 8, દશકમાં 7, 100માં 2, 1000માં 5 અને 10,000માં 4. હવે આ દરેક સંખ્યાનું આગળની જેમ જ વિસ્તરણ કરીએ તો 45,278 બરાબર 4 ગુણ્યા 10,000. 10,000 વડે તો આનો ગુણાકાર કરવાનો, ત્યાર પછી 1000 એટલે કે 5 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા 100 કારણ કે 2 100ના સ્થાને છે, ત્યાર પછી 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. દરેકનો સરવાળો કરવાનો ગુણાકાર સાથે. 4 ગુણ્યા 1000 એટલે 40,000 વત્તા 5 ગુણ્યા 1000 5000 વત્તા 2 ગુણ્યા 100, 7 ગુણ્યા 10 એટલે 70 અને 8 ગુણ્યા 1 એટલે 8. સરવાળો કરતાં આપણને ફરીથી આપણી રકમ મળી જાય 45,278. આ જ રીતે તમે પણ કોઈ પણ સંખ્યાને લઈ અને ઉદાહરણ બનાવી શકો છો અને 1,00,000,
સુધીની સંખ્યાનો પણ વિસ્તરણ કરી શકો છો. હવે આપણે આગળ સંખ્યા એટલે કે 1 લાખનો પરિચય મેળવીએ. તો 1 લાખના પરિચયમાં સૌથી પહેલાં 1.3 1 લાખનો પરિચય. 1 લાખમાં કેટલા શૂન્ય હોય તે યાદ રાખવું. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 5 શૂન્ય વડે 1 લાખ બને છે. તો સૌથી પહેલાં આપણે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ તેના વિશે જાણીએ. તો 5 અંકની સૌથી મોટી સંખ્યા, 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99,999. આ સંખ્યા 5 અંકની સૌથી મોટી સંખ્યા છે. તો હવે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે આગળ જેમ કર્યું હતું તેમ 1નો સરવાળો કરીને આપણને નવી સંખ્યા મળે. તો 9,999માં આપણે 1 ઉમેરો કરીએ તો આપણને કઈ સંખ્યા મળે? 1 લાખ. એટલે કે 99,999માં 1નો સરવાળો કરતાં આપણને 1 લાખ મળે છે. તો હવે તમારે આગળ જેમ આપણે સ્થાન કિંમતનું પુનરાવર્તન કર્યું, વિસ્તરણ કર્યું, તે જ રીતે આ સંખ્યાનું પણ આપણે વિસ્તરણ કરવાનું છે અને પુનરાવર્તન કરવાનું છે. તો 1 લાખનું આપણને પુનરાવર્તન કરવું તેના પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય. તો 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે આપણા 1 લાખ. 6 અંકની સૌથી નાની સંખ્યા 1 લાખ. 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999 અને 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1 લાખ. હવે આગળ આપણે તેના વિસ્તરણ એટલે કે 6 અંકની સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે કરવું તેના વિશે જોઈએ. તો 6 અંકની નાની સંખ્યા લઈએ આપણે 2,46,853. આ સંખ્યાનું વિસ્તરણ કરવું. તો સૌથી પહેલાં આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એના વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલાં એકમ, દશક અને સો, ત્યાર પછી હજાર, 10,000 અને લાખ. આપણે લાખનો પરિચય મેળવીએ છીએ એટલે સંખ્યાઓની શરૂઆત લાખથી જ થતી હશે. એટલે હવે તેનું વિસ્તરણ કરીએ. તો હવે તો આગળ જોઈ લીધું તે રીતે જ વિસ્તરણ કરવાનું. તો સૌથી પહેલાં આપણે એકમથી શરૂઆત કરીએ તો પાછળથી લખવું પડે અને લાખથી શરૂઆત કરીએ તો આગળથી લખવું પડે. એના માટે તમારે લખી લેવાનું કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. હવે તેની સ્થાન કિંમતો ગોઠવવાની. તો એકમના સ્થાનમાં આવશે 3, દશકના સ્થાનમાં આવશે 5, સોના સ્થાનમાં આવશે 8, હજારના સ્થાનમાં આવશે 6, 10,000ના સ્થાનમાં આવશે 4 અને લાખના સ્થાનમાં આવશે 2. તો હવે તેનું વિસ્તરણ કરતાં શીખીએ. તો 2 ગુણ્યા કેટલા વડે ગુણવાના? તો 1 લાખ વડે. 2 ગુણ્યા 1 લાખ વત્તા 4ને કેટલા વડે ગુણવાના? તો 10,000. 4 ગુણ્યા 10,000 વત્તા 6. તો 6ને ગુણવાના 1000 વડે, કારણ કે 6ની સ્થાન કિંમત છે 1000. ત્યાર પછી આગળ 100ની સ્થાન કિંમત છે 8 એટલે 8 ગુણ્યા 100 વત્તા દશકની સ્થાન કિંમતમાં આવે છે 5 એટલે 5 ગુણ્યા 10 વત્તા એકમમાં છે 3 એટલે 3 ગુણ્યા 1. ફરીથી આ બધાનો સરવાળો કરતાં આપણને જે સંખ્યા મળે તે આપણી રકમ જ હોય. તો સૌથી પહેલાં આપણે 2 લાખથી શરૂઆત કરીએ. તો 2 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 એટલે કે 40,000 વત્તા 6 ગુણ્યા 1000 એટલે કે 6,000 વત્તા 8 ગુણ્યા 100 એટલે કે 800 વત્તા 5 ગુણ્યા 10 એટલે કે 50 અને 3 ગુણ્યા 1 એટલે કે 3. દરેકે દરેકનો સરવાળો કરતાં આપણી રકમ મળી જાય એટલે કે 2,46,853. હવે આ બધી સંખ્યાઓને આપણે ઓળખીએ તો છીએ, પણ એને શબ્દમાં કઈ રીતે વંચાય અને કઈ રીતે લખાય તેના વિશે જોઈ લઈએ. તો 2,46,853 તેને શબ્દમાં લખવાનું.
તો 2,46,853. આ આપણે શબ્દમાં અને અંકમાં બંનેમાં જોઈ લીધું. હવે આપણે આગળ જે જોવાનું છે તે મોટી સંખ્યાઓ વિશે જોવાનું છે. કઈ રીતે મોટી સંખ્યાઓ બને, કઈ રીતે આપણે તેને શબ્દમાં વંચાય, કઈ રીતે તેને અંકમાં લખાય, તેના વિશે આગળ જોઈએ. તો સૌથી પહેલાં મોટી સંખ્યાઓમાં આપણો પોઈન્ટ આવી ગયા 1.4. 1.4 મોટી સંખ્યાઓ. મોટી સંખ્યાઓમાં આપણે સૌથી પહેલાં જોઈ લઈએ તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. જેમ કે આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યા હોય તેમાં આપણે 1 ઉમેરીએ તો આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળે, તો તેને 10 લાખ કહેવાય. 10 લાખ કહેવામાં આવે છે. અને અહીં આપેલી પેટર્ન ઉપરથી આપણે તેને જોવાનું છે. તો અહીંયા એક પેટર્ન આપી છે, જે પેટર્ન હું બનાવું છું, જે જોવાની છે. સૌથી પહેલાં આપણે 9 + 1 બરાબર 10 અંક અને શબ્દ બંનેમાં લખવાનું. 9 + 1 એટલે કે 10. ત્યાર પછી સંખ્યા વધતી જાય. 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99. 99 + 1 એટલે 100, જે 3 અંકની સૌથી નાની સંખ્યા થશે. હવે આગળ 999 + 1 એટલે કે 1000, જે 4 અંકની સૌથી નાની સંખ્યા થશે. ત્યાર પછી આવશે 9999 + 1 એટલે કે 10,000. ત્યાર પછી આગળ 99,999 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ એટલે આપણને 6 અંકની સૌથી નાની સંખ્યા મળે. 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1 લાખ. ત્યાર પછી 9,99,999 + 1 એટલે કે 10 લાખ. અને ત્યાર પછી આપણે 7 અંકની સૌથી નાની સંખ્યા મેળવવાની છે. એટલે સૌથી પહેલાં આપણે 6 અંકની નાની સંખ્યા લખવી પડે. તો 99,99,999 + 1 બરાબર 1 કરોડ. આ પેટર્ન આગળ આ જ રીતે ચાલ્યા કરે. જેમ કે મેં તમને કીધું હતું કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા જે છે તે અનંત સુધી ચાલ્યા કરે. આ જ રીતે તમે દરેક સંખ્યામાં એક એકનો ઉમેરો કરતા જાવ એમ આ સંખ્યાઓ અનંત સુધી ચાલ્યા કરશે. હવે આપણે આગળ આના વિશે જોઈએ. તો આના વિશે આપણે 100, 1000, લાખ, કરોડ તેનો કઈ રીતે ઉમેરો થાય, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે આપણે જોઈએ છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે કઈ રીતે જોઈએ છે તેના વિશે જોઈએ. તો સૌથી પહેલાં આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ વિશે શીખીએ. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં સંખ્યાને અલ્પવિરામ કઈ જગ્યાએ મૂકવું તેના વિશે જોવાનું છે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ સુધી આપણે શીખ્યા. તો આ દરેક સંખ્યાનો સૌથી પહેલાં આપણે પરિચય મેળવી લીધો. હવે આપણે તેના વિશે જાણીએ. તો સૌથી પહેલાં તમારે પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી એટલે કે 1000 આવે ત્યારે, બીજો અલ્પવિરામ 2 અંકો પછી આવે, જમણેથી 5 અંકો એટલે કે 10,000 પહેલાં, અને લાખ પછી આવે. ત્રીજા અલ્પવિરામ બીજા 2 આંકડા પછી આવે, જમણેથી 7 અંકો તે 10 લાખ સ્થાન પછી આવે. તો હવે સૌથી પહેલાં આપણે એકમ, દશક, 100, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. આ સંખ્યાઓમાં આપણે
આપણું રકમને ગોઠવવાની છે. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ તરીકે રકમ લઈએ તો 5,27,864. હવે આમાં એકમથી શરૂઆત કરવાની. તો એકમથી આપણે લઈએ તો એકમના સ્થાનમાં આવશે 4, ત્યાર પછી દશકના સ્થાનમાં 6, 100ના સ્થાને 8, હજારના સ્થાને 7, 10,000ના સ્થાને 2 અને લાખના સ્થાને 5. 10 લાખ અને કરોડના સ્થાને નહીં આવે, કારણ કે આપણે 5 લાખ સુધીની સંખ્યાનું જ વિસ્તરણ કરવાનું છે. હવે અલ્પવિરામ મૂકવાનું છે. તો અલ્પવિરામ મૂકવા માટે અહીંયા તો અલ્પવિરામ મૂકેલું જ છે. હવે કઈ રીતે ગોઠવવાનું તે હું તમને બતાવું. જમણી બાજુથી 3 અંક એટલે એકમ, દશક અને 100. ત્યાર પછી જમણી બાજુથી 5 અંક એટલે 1000 અને 10,000. અલ્પવિરામ થઈ ગયું. આ છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે આગળ આપણે કોઈ પણ બીજી સંખ્યા લઈએ. આમાં આપણે ઉમેરો કરી દઈએ 4નો. તો અહીંયા 10 લાખના સ્થાને આવશે 4. હવે 4 આવ્યા એટલે 45, 278 અને 64. હવે આ સંખ્યાઓને આ જ રીતે આપણે અલ્પવિરામ ગોઠવવાનું. તો જમણી બાજુથી 3 અંક પહેલું અલ્પવિરામ, ત્યાર પછી જમણી બાજુથી 5 અંક એટલે કે અહીંયા બીજું અલ્પવિરામ. આ રીતે આ સંખ્યા બની જશે 45,27,864. આ દરેક સંખ્યાને અલ્પવિરામ ગોઠવ્યા પછી આપણે તેને શબ્દમાં લખવાના. એટલે કે પહેલી સંખ્યા છે, જો તેને શબ્દમાં લખો તો આવે 5,27,864. ત્યાર પછી આપણે નીચેની સંખ્યા એટલે કે 10 લાખવાળી સંખ્યા. તો 10 લાખવાળી સંખ્યાને પણ 45 લાખ 278 45,27,864. આપણે આ એક સંખ્યાનો ઉમેરો કરતા સંખ્યાની કિંમત કેટલી વધી જાય, લાખમાંથી 10 લાખ થઈ ગઈ. અને તેની લખાણની પદ્ધતિ એટલે કે શબ્દમાં લખવાની પદ્ધતિમાં પણ ઘણો ફરક પડી જાય. હવે આપણે આની જ અંદર એક સંખ્યાનો ઉમેરો કરી દઈએ એટલે કે લખી દઈએ 1. તો આ સંખ્યા કરોડમાં વહી ગઈ. હવે કરોડના સ્થાને કોણ આવે તો કે 1. હવે આ કરોડના સ્થાનવાળી સંખ્યાને આપણે અલ્પવિરામ મૂકતા શીખીએ. તો 1, 4, 5, 2, 7, 8, 6 અને 4. ફરીથી જમણી બાજુથી 3, જમણી બાજુથી 5 સંખ્યા અને 5 પછી 1, 2, 3, 4, 5 થઈ. પછી એ જ રીતે યાદ રાખવાનું, જમણી બાજુથી 7 અંક, જમણી બાજુથી 7 અંક એટલે ગણતરી કરવાની 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે કે ત્રીજું અલ્પવિરામ અહીંયા આવશે. એટલે 1,45,27,864. આ સંખ્યાને ફરીથી આપણે શબ્દમાં લખવાની. એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખતા હોઈએ ત્યારે અલ્પવિરામ મૂકવાની સાથે સાથે આપણે તેને શબ્દમાં લખવાની પણ ગણતરી રાખવાની. કારણ કે શબ્દમાં ન લખીએ તો આપણને બોલતા નહીં આવડે. આથી શબ્દમાં લખવું પણ એટલું જ જરૂરી છે જેટલું અંકમાં અને અલ્પવિરામ ગોઠવવું જરૂરી છે. જો તમે અલ્પવિરામ વ્યવસ્થિત નહીં કરો તો આ સંખ્યાનું શબ્દમાં લખાણ વ્યવસ્થિત નહીં થાય. આથી હંમેશા યાદ રાખવાનું કે જમણી બાજુથી પ્રથમ કેટલા અંક લીધા તો કે 3 અંક. ત્યાર પછી જમણી બાજુથી એટલે કે જ્યાંથી આપણે શરૂઆત કરી હોય ત્યાંથી પ્રથમ 5 અંક. જમણી બાજુથી પ્રથમ 3 અંકે પહેલું અલ્પવિરામ અને જમણી બાજુથી પ્રથમ 5 અંકે બીજું અલ્પવિરામ અને ત્યાર પછી જમણી બાજુથી કેટલા અંક કીધા હતા તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. જમણી બાજુથી પ્રથમ 7 અંકે આપણું
ત્રીજું અલ્પવિરામ આવશે। આ રીતે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ થાય છે।